મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા ધોરણ 12 સામાન્ય પ્રવાહ એની અંદરમાં પણ પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 5 ની અંદરમાં આપણે વિડિયો લેક્ચર નંબર 10 ની અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ભાગ 9 નંબર સુધી વાત કરી ચૂકેલા છીએ. આપણે જેએસ મિલની રીતિઓની વાત કરીએ છીએ અને હું વારંવાર કહું છું કે બોર્ડની પરીક્ષાની દૃષ્ટિએ આ રીતિઓ આપણા માટે મહત્વનું સ્થાન ધરાવે છે. બોર્ડની પરીક્ષામાં આ રીતિઓ વિશે 5 ગુણનો પ્રશ્ન અચૂકપણે પૂછાય છે. એટલે આ વિડિયો લેક્ચર શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ તમે જોશો તો વધુમાં વધુ આવડશે અને બોર્ડની પરીક્ષાની અંદરમાં 5 માંથી 5 ગુણ તમે પૂરેપૂરા પ્રાપ્ત કરી શકશો. એટલે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે એની અંદરમાં 3 રીતિઓ વિશે ભણી ચૂકેલા છીએ: અન્વય રીતિ, વ્યતિરેક રીતિ, અન્વય વ્યતિરેક રીતિ અને ચોથી રીતિ એટલે કે જેને આપણે અવશેષ રીતિ કહીએ છીએ એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એ અવશેષ રીતિ ના સંદર્ભમાં આપણે વાત કરીએ તો અવશેષ રીતિનું પહેલા સૂત્ર એટલે કે એનો અર્થ સમજવા માટે આપણે એના પહેલા સૂત્રની વાત કરીએ તો કોઈ પણ ઘટનાનો અમુક ભાગ અગાઉના વ્યાપ્તિકરણો દ્વારા એમ જાણવા મળ્યું હોય કે એ અમુક ભાગ પૂર્વગામીનું પરિણામ છે. એટલે ઘટનાના અમુક ભાગ વિશે આપણે એવું જાણતા હોવા જોઈએ કે પૂર્વગામીનું પરિણામ છે અને તો તે ભાગને જ્યારે ઘટનામાંથી બાદ કરી દેવામાં આવે અને બાકી રહેલો શેષ ભાગ, એક શબ્દ ઉમેર્યું, બાકી રહેલો શેષ ભાગ જેને પૂર્વગામીના પરિણામ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. આ શેષ ભાગના સંદર્ભમાં વાત છે. આ શેષ ભાગને આપણે પૂર્વગામીના પરિણામ તરીકે ઓળખાવી શકીએ છીએ. આ વાતને સમજવા માટે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે એની 3 શરતોની વાત કરીએ તો પહેલી શરત એ કે ઘટનાને જુદા જુદા ભાગની અંદરમાં આપણે વહેંચી શકતા હોવા જોઈએ. એટલે ઘટનાને ઓછામાં ઓછા 2 ભાગમાં તો વહેંચી શકતા જ હોવા જોઈએ. એક આગળની બનેલી ઘટના અને પછી એમાંથી કંઈક વધવું જોઈએ. એ ઘટના, એ પ્રકારની ઘટનાને આપણે એનું વિભાજન કરી શકતા હોવા જોઈએ. ક્રમ 2 અમુક ભાગ પૂર્વગામીનું પરિણામ છે તેવું આપણને પૂર્વ જ્ઞાન હોવું જોઈએ. એટલે ઘટનાનો આગળનો અમુક ભાગ છે એના વિશેનું આપણને પૂર્વ જ્ઞાન હોવું જોઈએ. એના વિશે આપણે જાણતા હોવા જોઈએ. એટલે એનું પૂર્વગામીનું પરિણામ છે એવું જ્ઞાન આપણને હોવું જોઈએ. બીજું, ઘટનાનો અમુક ભાગ જે શેષ રહેવો જોઈએ. જે અહીંયા આપણે વાત કરીએ કે અમુક ઘટનામાંથી એને બાદ કરતા અમુક ભાગ શેષ રહેવો જોઈએ. અમુક જે આપણે કઈ બાદ કરતા બાકી રહેલો શેષ ભાગ પૂર્વગામીનું પરિણામ છે. એટલે બાકી રહેલો એક ભાગ શેષ વધવો જોઈએ. એટલે આ પ્રમાણે જે ઘટના બનેલી હોય છે એને જુદા જુદા ભાગમાં વહેંચી શકતા હોવા જોઈએ. પહેલી બાબત. બીજી બાબત છે એ ઘટનાનો અમુક ભાગ છે એ પૂર્વગામીનું પરિણામ છે એના વિશે આપણે જાણતા હોવા જોઈએ. અને ત્રીજી બાબત, જે આપણે ઘટના આગળની અનુભવ્યા છીએ અને વર્તમાનમાં જે ઘટના બની છે એમાંથી આપણે આગળની ઘટનાને વર્તમાનની ઘટનામાં બાદ કરીએ તો એક ભાગ શેષ વધવો જોઈએ, જેને આપણે ઘટનાના પરિણામ તરીકે ઓળખાવી શકીએ છીએ. આ બાબતના સ્પષ્ટીકરણ માટે વ્યવહારિક જગતનું સાવ સીધું સારું સરળ ઉદાહરણ દરેક વખતે આપણે અહીંયા ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે કાનો, રમેશ અને મહેશ રમે છે અને તોફાન થાય છે.
તે તોફાની નથી તે અગાઉથી આપણે જાણીએ છીએ. અને એ જ રીતે મહેશ છે એ પણ તોફાની નથી તેવું પણ આપણે અગાઉથી જાણીએ છીએ. અહીંયા આ ત્રણ બાળકો છે અને તોફાન થાય છે, પણ આમાંના આ બે બાળકો એટલે કે એક રમેશ અને બીજા નંબરની અંદરમાં મહેશ, આના વિશે અગાઉ આપણે જાણીએ છીએ કે તેઓ તોફાની નથી. અને આપણે એને આધારે કાનો તોફાની છે એને આ બે જણાને આમાંથી બાદ કરી નાખીએ તો કાનભાઈ તોફાની છે કે કાનાને લીધે તોફાન થાય છે એમ આપણે ચોક્કસ તારણ પર આવી શકીએ છીએ. આ વ્યવહારિક જગતનું મેં તમને એક સરળ ઉદાહરણ આપ્યું. હવે માની લઈએ કે દાખલા તરીકે આપણે બીજું વ્યવહારિક જગતનું તમને ઉદાહરણ આપું કે તમે સૌ નાના હશો ત્યારે પ્રાથમિક શાળાની અંદરમાં આવા કેટલાક ઉદાહરણો ભણી ચૂકેલા હશો કે દાખલા તરીકે 1000 લીટર પાણીની એક ટાંકી છે. હવે 1000 લીટર પાણીની જે ટાંકી છે એની અંદરમાં બે નળ મૂકવામાં આવેલા છે. એમાંનો એક નળ એવો છે કે જે 1 કલાકની અંદરમાં 600 લીટર પાણી આપે છે અને બીજો નળ હવે કેટલું પાણી આપે છે એ આપણે જાણવું છે. હવે 1 કલાકની અંદરમાં જ આ બે નળ ચાલુ કરવામાં આવે તો પાણીની ટાંકી 1000 લીટરની ભરાઈ જાય છે 1 કલાકમાં. તો એ જાણવા માટે આપણે આ પ્રમાણે બાદબાકી જે મેં તમને કીધું કે પ્રાઇમરીની અંદરમાં વિગત ભણી ચૂકેલા છો કે 1000 લીટર પાણીની ટાંકી છે. હવે એની અંદરમાં એક નળ છે 600 લીટર પાણી વહાવે છે એ આપે છે, એના વિશે આપણે જાણીએ છીએ. એટલે 1000 માંથી આપણે 600 ને બાદ કરીએ તો બાકી વધે 400 લીટર. તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ બીજો નળ છે એ 1 કલાકની અંદરમાં 400 લીટર પાણી આપે છે. આ આપણે જાણી શક્યા, પણ કોને આધારે? તો કે આ અવશેષ રીતિને આધારે. કારણ કે એક નળ વિશે 1 કલાકમાં કેટલું પાણી વહાવે એવું આપણને પૂર્વ જ્ઞાન છે. એટલે બીજો નળ 1 કલાકમાં કેટલું પાણી વહાવે એ પ્રકારનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આ એના ઉદાહરણની આપણે વાત કરી. વિદ્યાર્થી ભાઈ બહેનો, આવા તો અસંખ્ય પ્રકારના ઉદાહરણો મારા અને તમારા આપણા જીવનની અંદરમાં સંકળાયેલા છે. જેમ કે ઘણી વખત હું તમને કહું કે આપણે શુદ્ધ ઘી છે એ લેવા જઈએ અને પેલી બરણી લેતા જઈએ તો એ બરણીની અંદર આપણે લઈ જઈએ એટલે પેલો દુકાનવાળો છે પેલા ધડો કરે, તમને ખબર હોય તો આપણી બરણીનો વજન મૂકે, સામે એની સામે નાના મોટા પથરા મૂકી અને એક ધડો સરખો કર્યા પછી એ આપણે એમ કહીએ કે ભાઈ મારે 1 લીટર અથવા 1 કિલો ઘી જોઈ તો એ પછી આપણને જોખીને આપે છે. અત્યારે તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઇલેક્ટ્રોનિક કાંટા આવી ગયા છે, પણ ઇલેક્ટ્રોનિક કાંટાની અંદરમાં પણ મૂળ બરણીનો વજન તો બાદ કરવો જ પડે. અને જેવી બરણી મૂકે એટલે એનો 200 400 500 ગ્રામ હોય એ તરત એક સ્વિચ દબાવે એટલે એ 0 થઈ જાય અને પછી એ બરણીની અંદરમાં એ વ્યક્તિ 1 લીટર પૂરેપૂરો અથવા 1 કિલો પૂરેપૂરું ઘી આપણને આપતો હોય એવું જોવા મળે. એ જ રીતે વિદ્યાર્થી ભાઈ બહેનો, તમને ખબર હોય તો આપણે તેલના ડબ્બા લઈએ તો તેલના ડબ્બા ઉપર પણ લખેલું હોય નેટ વેટ 14 કેજી અથવા તો 12 કેજી અથવા તો 10 કેજી એ લખેલું હોય તો નેટ વેટ એ 5 કેજી અથવા 5 લીટર. તો શું હોય છે? તો ડબ્બાનો વજન છે એની અંદરમાં 12 હોય છે. અથવા તો લીટર 5 લીટરનું ભરેલું કેન હોય તો એની પર પણ લખેલું હોય નેટ 5 લીટર, પણ ત્યારે એ ખાલી જે કેન હોય એ કેનનું વજન એમાંથી બાદ હોય છે. એ અવશેષ રીતે આપણે એને કહી શકીએ છીએ. એ જ રીતે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમે નાની નાની ટ્યુબો વાપરતા હશો, કોલગેટ છે અથવા તો આપણે જેને કહીએ ટૂથપેસ્ટ ટ્યુબ વાપરતા હો અથવા તો શેવિંગ કરવા માટેની તમારા ઘરની અંદર પણ જુદી જુદી ટ્યુબો આવતી હોય, એ બધા ઉપર પણ વજન લખેલું છે કે નેટ વેટ 100 ગ્રામ અથવા નેટ વેટ 200 ગ્રામ અથવા નેટ વેટ 250 ગ્રામ. એટલે શું હોય છે કે અંદરની રહેલી પેસ્ટ એ નેટ આપણને 200 ગ્રામ મળે, 150 ગ્રામ મળે, 100 ગ્રામ મળે, 50 ગ્રામ મળે, 10 ગ્રામ મળે. એમાં જે ટ્યુબનું
ઉપરનું કવરનું ખોખાનું જે વજન હોય છે એમાંથી 12 હોય છે, એટલે એ અવશેષ રીતે સાથે સંકળાયેલી બાબત છે એમ આપણે કહી શકીએ છીએ. આ બાબતના સ્પષ્ટીકરણ માટે તમારી ચોપડીની અંદરમાં આપેલા વિજ્ઞાનના સંબંધિત બે ઉદાહરણની વાત સમજીને આ વાતમાં આગળ વધીએ તો એમાં એક ઉદાહરણની અંદરમાં ખગોળશાસ્ત્રીય ઘટના લેવામાં આવે છે અને આ ખગોળશાસ્ત્રીય ઘટનાની અંદરમાં એક નવા ગ્રહની શોધ થાય છે અને આ નવો ગ્રહ છે જેને નેપચ્યુન નામનો ગ્રહ કહેવામાં આવે છે. કહેવાની વાત એ છે કે સૂર્ય છે એ અમુક એની ભ્રમણ રેખાની અંદરમાં ફરે છે અને બીજા ગ્રહો પણ એની પોતાની ભ્રમણ રેખાની અંદરમાં ફરે છે, પણ સૂર્યની ગતિ અને બીજા ગ્રહોની ભ્રમણ રેખાની ગતિ જે પ્રમાણે હોય છે એ ગ્રહોની એકબીજાની ગતિ છે એની ઉપર અસર કરતી હોય છે અને જેને લીધે આપણે એ ગ્રહોની ગતિ કેટલી હોય છે એ આપણે માપી શકતા હોઈએ છીએ. આની અંદરમાં એક યુરેનસ નામનો ગ્રહ જે અવકાશમાં હતો અને યુરેનસ નામનો ગ્રહ એ બીજા ગ્રહોને લીધે એટલે કે સૂર્યને લીધે, ચંદ્રને લીધે અથવા બીજા ગ્રહોને લીધે એની જે પ્રમાણેની ગતિ હોવી જોઈએ, જે પ્રમાણે એનું ભ્રમણ કરવાનું કામ થવું જોઈએ, એ ભ્રમણ કરવાનું કામ છે એ કંઈક જુદી રીતે થતું હતું અને જેના પરિણામે કહેવાની વાત એ છે કે આ યુરેનસ નામનો ગ્રહ જે ગતિએથી ફરે છે એને બદલે એ જુદી ગતિથી ફરતો હતો. એની ગતિમાં તફાવત જોવા મળ્યો. તો એ તફાવત જોવા મળ્યો એની પાછળનું ખગોળશાસ્ત્રીઓને કંઈક થયું કે કોઈ કારણ હોવું જોઈએ અને એ કારણ એને શોધી કાઢ્યું અને એક નવો ગ્રહ પ્રાપ્ત થયો જેને નેપચ્યુન નામ આપવામાં આવ્યું. કારણ કે આ ગ્રહની ગતિ આ સૂર્ય અને ચંદ્રને જેટલી થતી હતી અને એને લીધે જે પ્રમાણે ફરવો જોઈએ એને બદલે આ નેપચ્યુનની અસર પણ યુરેનસ ઉપર થતી હતી, એટલે ગ્રહની ગતિ જુદી હતી અને જુદી હોવાની પાછળનું કારણ આ નેપચ્યુન નામનો ગ્રહ હતો જે અજ્ઞાત હતો, જેના વિશે ખગોળશાસ્ત્રી કોઈ જાણતા નહોતા અને એવા નવા ગ્રહની ગતિની શોધ થવાની પાછળનું કારણ પણ આ ચોથી આપણી અવશેષ રીતિ છે જે.એસ. મિલની એમ આપણે કહી શકીએ છીએ. એ જ રીતે હવે દ્રષ્ટાંત નંબર 2 ની વાત કરીએ તો માની લઈએ કે કોઈ એક વિદ્યાર્થીને પોતાના વજનનો ખ્યાલ છે કે પોતાનો વજન છે એ 50 કિલોગ્રામ છે. હવે એનો એ જ વિદ્યાર્થી પુસ્તકના ભરેલા 2 મોટા થેલા લે અને પછી એ વજન કાંટા ઉપર ઊભો રહે અને વજન કાંટો 61 કિલોગ્રામે જાય તો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને તરત જ ખબર પડી જવાનું છે કે વિદ્યાર્થીને તો પોતાના વજનની ખબર છે. હવે વજન કાંટો 100 એટલે 61 કિલોગ્રામે ગયો તો હવે 2 થેલાનો વજન, પુસ્તક ભરેલા થેલાનો વજન 11 કિલોગ્રામ થાય છે. ઈ કેને આધારે ખબર પડી? અવશેષ રીતિને આધારે ખબર પડી. જેમ કે આ 61 કિલોગ્રામ કુલ વજન છે પણ વિદ્યાર્થીને ખબર છે કે પોતાનું વજન 50 કિલોગ્રામ છે, એ 50 કિલોગ્રામને 61 માંથી બાદ કર્યા તો 11 કિલોગ્રામ આવ્યું. આ 11 કિલોગ્રામની પુસ્તકના થેલાનું વજન થયું એમ આપણે કહી શકીએ છીએ. તમે આપણે સૌ બધા વ્યવહારિક જગતની અંદરમાં પણ આવી બાબતનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને અવશેષ રીતિને આધારે ઘણી વખત અમુક કારણો કે એનું પરિણામ શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ એવી બાબત જોવા મળે છે. હવે પ્રાતિક સ્વરૂપના પ્રાતિક રજૂઆતના સંદર્ભની અંદરમાં વાત કરીએ આ વિડિયો લેક્ચરનો છેલ્લો મુદ્દો તો ABC અને ABC. આમાં B છે એના વિશે આપણે કેપિટલ B છે એનું નાનો b એનું અગાઉથી જાણવા મળેલું કારણ છે એ આપણે જાણીએ છીએ. એ જ રીતે આ કેપિટલ C એ નાના c નું અગાઉથી કારણ વિશે આપણે જાણીએ છીએ. હવે આપણે આ A અને આ A
ચોક્કસપણે કહી શકીએ છીએ, કારણ કે અહીંયા રહેલ B અને C, અહીંયા રહેલા B અને C એના વિશે આપણે જાણીએ છીએ, આ A અને A વિશે જાણતા નથી. તેથી આપણે કહી શકીએ કે A એનું કારણ છે અથવા તો A એનું પરિણામ છે. કેપિટલ A અને નાનો a, એ કેપિટલ A નું એ નાના a નું કારણ છે અને નાનો a એ કેપિટલ A નું પરિણામ છે, એમ આપણે કહી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો, અહીંયા આપણે આ વિડિયો લેક્ચરને વિરામ આપીએ છીએ. હવે આ વિડિયો લેક્ચરની અંદરમાં મજા આવેલી હોય, હોશ વધ્યો હોય, આનંદ પ્રાપ્ત થયેલો હોય તો ફરી પાછો આ વિડિયો લેક્ચરને જોજો. અને મેં તમને કીધું કે થમ્સ અપ, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, લાઈક કરવાનું ચૂકશો નહીં અને બીજા મિત્રોને શેર કરો. આ કોવિડ-19 પરિસ્થિતિની અંદરમાં આપ સૌ સલામત રહો, આપનો પરિવાર પણ સલામત રહે અને અભ્યાસની અંદરમાં આ વિડિયો લેક્ચરના માધ્યમથી તમે ખૂબ સારું જ્ઞાન પ્રાપ્ત કરો. પણ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી કરીને તમને મારા આગળના બધા વિડિયો લેક્ચર પણ પ્રાપ્ત થાય. ચાલો, આભાર, ધન્યવાદ. ફરી પાછા આગળના વિડિયો લેક્ચરની અંદરમાં મળીએ, જે 11 નંબરમાં આપણે મળશું અને એમાં આ મિલની છેલ્લી રીતિ, જે સહપરિવર્તનની રીતિ છે, એના સંદર્ભમાં વાત કરશું અને અહીંયા આપણે પ્રકરણ નંબર 5 છે એ પૂર્ણ કરશું. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.